તો વૈશ્વિક બજારની પરિસ્થિતિ સાથે આરતી મહેતા જોડાઈ ગયા છે। આરતી, સ્વાગત। અને ખાસ કરીને ગઈકાલે ચીનના જવાબી ટેરિફ બાદ આજ શું એક્શન ખાસ કરીને અમેરિકાના બજારોમાં અને વૈશ્વિક બજારોમાં જોવા મળી છે? જે ગુડ મોર્નિંગ। અને ખાસ કરીને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો સૌથી પહેલાં યુએસના બજારની સ્થિતિ જોઈએ। ગઈકાલે એક સારી તેજી સાથે અહીંયા ઓવરઓલ જે છે ઇન્ડાઇસીસમાં આપણને કામકાજ જોવા મળ્યું હતું અને ક્લોઝિંગ ખાસ કરીને જોવા મળ્યું હતું ત્રણેય ઇન્ડાઇસીસમાં। ટેક શેર્સમાં જે રીતે એક તેજી આવી છે એને કારણે નાસ્ડેકમાં પણ એક અપસાઇડ આપણે જોઈ હતી ને ત્યાં પણ એક તેજી સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું હતું। ખાસ કરીને સોમવારના જે નીચલા સ્તર હતા ત્યાંથી નાસ્ડેક અને S&P 500માં એક સારી રિકવરી જે છે તે આપણને જોવા મળતી દેખાઈ હતી। S&P 500ની વાત કરી રહે તો જો 0.5% વધારેની અપસાઇડ આપણને અહીંયા બનતી દેખાઈ હતી। ખાસ કરીને આલ્ફાબેટ AMDના પરિણામ બાદ નાસ્ડેક ફ્યુચર્સમાં જોઈએ તો એક દબાણ સાથેનું કામકાજ જોવા મળતું દેખાયું છે, કારણ કે આલ્ફાબેટ અને AMDના પરિણામ જે છે તે થોડા ઘણા અહીંયા નબળા આવતા દેખાયા છે, એને કારણે એક ખાસ કરીને નાસ્ડેક ફ્યુચરમાં થોડું ઘણું દબાણ બનતું દેખાય છે। પણ ઓવરઓલ વાત કરી લઈએ તો એક પોઝિટિવ નોટ સાથે યુએસ બજાર જે છે તે ગઈકાલે આપણને બંધ થતા દેખાયા હતા। હવે વાત કરી લઈએ કે યુએસે જે ટેરિફ લગાવી છે તેના પર ચીન સામે જવાબ આપ્યો છે। ગઈકાલે જ આપણને ન્યૂઝ આવી ગયા હતા કે ચીન અમુક વસ્તુઓ પર જે છે તે ટેરિફ લગાવ્યા છે। તો કઈ ટેરિફ લગાવ્યા છે ને કેટલા ટેરિફ લગાવ્યા છે એના પર નજર કરી લઈએ તો જુઓ, યુએસથી ઇમ્પોર્ટ થતા ઓઇલ પર 10% ટેરિફ ચાઇનાએ લગાવ્યું છે। એગ્રી મશીનની વાત કરી લઈએ તો ત્યાં પણ 10% ટેરિફ લગાવવામાં આવ્યું છે। કોલસા પર વાત કરી લઈએ તો જે યુએસથી ઇમ્પોર્ટ થાય છે તેમાં પર 15% જે ટેરિફ છે તે ચાઇના અહીંયાથી લગાવ્યા છે। અને LNGની વાત કરી લઈએ તો ત્યાં પણ 15% ટેરિફ ચાઇના તરફથી લગાવવામાં આવ્યા છે। તો ચાઇનાનો જવાબી કાર્યવાહી જે છે તે અહીંયાથી આપણને આવતી દેખાઈ રહી છે। ખાસ કરીને યુએસથી ઇમ્પોર્ટ થતી વસ્તુઓ પર તેમણે પણ અહીંયાથી ટેરિફ જે છે તે લગાવ્યું છે। હવે ઇમ્પોર્ટની વાત કરી લઈએ કે યુએસથી ચાઇના શું ઇમ્પોર્ટ કરે છે ને કેટલું ઇમ્પોર્ટ કરે છે। તો 2023ની વાત કરી લઈએ તો અહીંયા જે 2023ની સામે 2024માં જુઓ 63% LNGનો ઇમ્પોર્ટ જે છે તે ચાઇનાએ કર્યો છે। સામે કોલની વાત કરી લઈએ તો અહીંયા આ કોલ ઇમ્પોર્ટ કરનાર પાંચ મોટા દેશમાંથી એક દેશ જે છે તે અહીંયાથી યુએસ છે ને ત્યાંથી ખાસ કરીને હવે ઇમ્પોર્ટ પર પણ તેમણે 15% ચાઇનાએ ટેરિફ લગાવી છે, તો એની અસર પણ આપણને જોવા મળશે। 2023ની વાત કરી લઈએ તો 65 મિલિયન બેરલ ક્રૂડનો ઇમ્પોર્ટ ચાઇનાએ યુએસથી કર્યો હતો અને 10 ફેબ્રુઆરીથી લગભગ 80 પ્રોડક્ટ જે છે તેના પર ચાઇના જે છે તે યુએસના પ્રોડક્ટ પર 80 જેટલા પ્રોડક્ટ પર 10 ફેબ્રુઆરીથી ટેરિફ જે છે તે અહીંયાથી લાગુ થતી જોવા મળશે। તો આ એક જવાબી કાર્યવાહી જે છે તે આપણને આવતી દેખાઈ રહી છે ચાઇના તરફથી। હવે ઓવરઓલ ચાઇનાના બજારની વાત કરી લે, કારણ કે અહીંયા પણ એક સપ્તાહની રજા બાદ ચાઇનાના માર્કેટ જે છે તે આપણને ખુલતા જોવા મળશે અને યુએસ ટેરિફની પ્રતિક્રિયા જે છે તે ખાસ કરીને આપણને બજારમાં આવતી જોવા મળશે એવું OCBC તેમનું માનવું છે। યુએસ ચાઇના વચ્ચે વાતચીતની આશા પણ તેઓ રાખી રહ્યા છે, એટલે ત્યાં કઈ રીતે ડેવલપમેન્ટ આવે છે, ચાઇનાના માર્કેટ હવે ખુલ્યા છે ત્યાં કઈ રીતે આનું રિએક્શન આવે છે તેના પર ફોકસ રહેશે। પણ જે પાર્નાસસ ઇન્વેસ્ટમેન્ટ છે તેમનું કહેવું છે કે જે ટેરિફ છે તેની અસર અનુમાનથી આપણને ઓછી રહેતી જોવા મળી શકે છે તેવું તેઓ માની રહ્યા છે। સાથે જ ટૂંકા ગાળા માટે ઘટાડાની આશંકા જે છે તે પણ ઇન્વેસ્કો તરફથી એવા નિવેદન આવતા દેખાયા છે કે આ જે ટેરિફ વોર ફરી એકવાર શરૂ થઈ છે, ટૂંકા ગાળે થોડો ઘણો ઘટાડો જે છે તે ચાઇનાના બજારોમાં આપણને જોવા મળી શકે છે, પણ લાંબા ગાળા માટે આ ઘટાડો જે છે તે બજાર માટે સારો છે તેવું તેઓ માની રહ્યા છે। તો એક સ્થિતિ જે છે તે ચાઇનાના બજારની સ્થિતિ પર એક ફોકસ ખાસ રાખવાનું રહેશે। પણ બીજી બાજુ યુએસના ડેટાની વાત કરી લે તો અહીંયા જે જોલ્ટ્સના જે ડેટા આવ્યા હતા ડિસેમ્બરના આંકડાની વાત કરી લે તો 3 મહિનાના નીચલા સ્તરે આ ડેટા જે છે તે આપણને પહોંચતા દેખાયા છે। અહીંયા નજર કરી લઈએ તો જો જુલાઈમાં ખાસ કરીને જે ડેટા હતા તે $77.1 લાખ ની આસપાસ હતા। નવેમ્બરમાં ડેટા $81.6 લાખ ની આસપાસ પહોંચતા દેખાયા, જ્યારે ડિસેમ્બરમાં તે એક ઘટાડો જે છે આપણે જોઈ રહ્યા છે। તો આ એક ડેટા ખાસ કરીને જે રીતે નબળા આવતા દેખાયા છે એની પણ અસર આપણને ઓવરઓલ માર્કેટમાં બનતી દેખાય છે। વાત કરી લઈએ yieldની તો જો અહીંયા અમેરિકન બોન્ડની સ્થિતિ ખાસ કરીને 30 વર્ષની જે yield છે બોન્ડ yield 4.75ની આસપાસ આપણને પહોંચતી દેખાઈ રહી છે। 10 વર્ષની બોન્ડ yieldની વાત કરી લઈએ તો 4.52%ની આસપાસ છે। ડોલર ઇન્ડેક્સની સામે વાત કરી લઈએ તો અહીંયા પણ ખાસ કરીને ઉપલા સ્તરેથી ઘટાડો આપણને આવતો દેખાયો છે, કારણ કે 108ના સ્તરની નીચે ડોલર ઇન્ડેક્સમાં કામકાજ થઈ રહ્યું છે અને 107ના લેવલ્સની આસપાસ અત્યારે ડોલર ઇન્ડેક્સ આપણને પહોંચતો દેખાયો છે। અહીંયા રીઝન એટલા માટે કારણ કે યુએસએ જે ટેરિફ લગાવ્યા હતા કેનેડા પર અને મેક્સિકો પર તે અહીંયાથી 1 મહિના માટે લંબાવવામાં આવ્યા છે, એને કારણે ફરી એકવાર
ડોલર ઇન્ડેક્સ જે છે તેની ચાલ આપણને નબળી પડતી દેખાઈ રહી છે. વાત કરી લઈએ જે મેરી કોલિન ડેલી છે તેમનું શું કહેવું છે. મેરી કોલિન ડેલી જે છે તે સેન ફ્રાન્સિસ્કોના ફેડના ખાસ કરીને અધ્યક્ષ છે, તો તેમના તરફથી અમુક નિવેદન આવતા દેખાયા છે આપણને. તેના પર નજર કરી લઈએ તો તેમનું માનવું છે ટ્રમ્પ સરકારની નીતિઓ પર તાત્કાલિક પ્રતિક્રિયા આપવાની જરૂર નથી તેવું તેઓ માની રહ્યા છે. સાથે જ કાપ મૂકવાનો નિર્ણય જે છે તે ઉતાવળમાં ન લેવામાં આવે, કારણ કે આ મોંઘવારીને જોઈને ખાસ કરીને દરમાં કાપનો નિર્ણય જે છે તે લેવાનો રહેશે. અને મોંઘવારી હજી પણ જોઈએ તો 2%ના લક્ષ્યાંક કરતાં હજી પણ મોંઘવારી દર જે છે તે આપણને ઉપર રહેતો દેખાયો છે. એટલે વ્યાજ દરને લઈને કોઈ ઉતાવળ જે છે અહીંયાથી ન કરવી જોઈએ તેવું તેમનું કહેવું છે. સામે ડોનાલ્ડ ટ્રમ્પનું એક ગાઝા પર જે રીતે વાતચીત ચાલતી દેખાઈ રહી છે તેમાં જે ડેવલપમેન્ટ આવી રહ્યા છે તેના પર નજર કરી લઈએ તો યુએસનું કહેવું છે કે ગાઝા પર કબજો કરશે. ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આવા નિવેદન આવતા દેખાયા છે. ઇઝરાયલના પીએમ સાથે ખાસ કરીને ટ્રમ્પે મુલાકાત કરી હતી અને ત્યાર મુલાકાત બાદ આ સ્ટેટમેન્ટ જે છે તે આપણને ટ્રમ્પ તરફથી આવતા દેખાયા છે. ગાઝામાંથી ખાસ કરીને પેલેસ્ટિયનો જે છે તેના વિસ્થાપિત કરવાના પ્રસ્તાવનો જે છે તે ફરી એકવાર વિચાર જે છે તે અહીંયાથી કરવામાં આવતો દેખાયો છે જ્યારે આ બંને વચ્ચે વાતચીત થઈ હતી ત્યારે. અને ટ્રમ્પે જોર્ડન અને ઇજિપ્તના પુનર્વસનની સલાહ પણ ખાસ કરીને તેમને આપી છે. સાથે જ પહેલાંની વાત કરી લઈએ તો તેમનું કહેવું છે કે પાલિસ્તાનીઓને પુનર્વસન કરવું જોઈએ તેવું ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે. અને અમેરિકાએ ગાઝા પર કબજો જમાવીને તેનો પુનર્વિકાસ કરવો જે છે કરી શકે છે એવું ડોનાલ્ડ ટ્રમ્પ કહી શકે છે. તો ગાઝાને ખાસ કરીને કબજામાં લઈ અને ત્યાં ફરી એકવાર ડેવલપમેન્ટ જે છે તે યુએસ અહીંયાથી કરવાનો વિચાર કરી રહી છે. તો એક ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે કે ગાઝા માટે કઈ રીતે અહીંયાથી ડેવલપમેન્ટ આવે છે યુએસ તરફથી. પણ ઓવરઓલ યુએસ માર્કેટની સ્થિતિ આપણે પોઝિટિવિટી જોઈ. એશિયન માર્કેટની વાત કરી લઈએ તો ત્યાં પણ એક મજબૂતી સાથેનું કામકાજ જોવા મળ્યું છે. નિકાઈમાં થોડી ઘણી નેગેટિવિટી, પણ કોસ્પી અને તાઇવાન ઇન્ડેક્સમાં લગભગ 1%થી વધુની અપસાઇડ આપણે જોઈ છે. અન્ય ઇન્ડાઇસીસની વાત કરી લઈએ તો ત્યાં પણ પોઝિટિવ કામકાજ જોવા મળ્યું છે. જો હેંગસેંગમાં 1%થી વધુની નેગેટિવિટી જોવા મળી. સ્ટ્રેટ ટાઈમ્સ અને શેંઘાઈની વાત કરી લઈએ તો ત્યાં એક દબાણ સાથેનું કામકાજ છે. તો એક મિશ્ર સંકેતો ખાસ કરીને એશિયન બજાર તરફથી. ગિફ્ટ નિફ્ટીની વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં અહીંયા એક પોઝિટિવિટી જોઈ હતી આપણે. અત્યારે જુઓ 55 પોઈન્ટ્સની પોઝિટિવિટી હજી પણ બનતી દેખાઈ રહી છે. અને લેવલ સ્પેસિફિક વાત કરી લઈએ 23,840 ના લેવલ્સ અત્યારે ગિફ્ટ નિફ્ટી તરફથી બનતા દેખાઈ રહ્યા છે. તો ક્યાંય ને ક્યાંય જે રીતે યુએસ માર્કેટ તરફથી પોઝિટિવ સંકેતો છે, એશિયન માર્કેટમાં એક કામકાજ જે છે તે આપણને ફ્લેટ ટુ પોઝિટિવ રહેતું દેખાયું છે. આપણા માર્કેટ પણ આજે ગેપ અપ ઓપન થાય તેવા સંકેતો બની રહ્યા છે.